જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. સવારના 8 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. તો જોઈ શકો છો માતાજીનું કુળદેવીના દર્શન કરી દો. અને સવાર થઈ ગયું છે, આપણે તો ચા બાકી લીધું છે. જોઈ લો બાઈ પતાવી દો. એકદમ મસ્ત વાતાવરણ છે બહારનું મિત્રો, તાપ. અને આજે આપણે જમવામાં શું બનાવવાનું છે? આજે તો રવિવાર છે એટલે ઢેબરા બનાવવાના છે. જોઈ ઘઉંનો લોટ ચાળી લીધો, આપણે દૂધ છીણી લીધી છે. અને આમાં આદુ લસણ પીસી કાઢ્યું, આપણે મરચાં બધું. તો આપણે બાંધવાનો છે લોટ ઢેબરા માટે. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો. હું શું નાખું છું. તો આપણે સૌથી પહેલાં નાખવાનું છે આપણે અજમો. તો અજમો લઈ લીધો, નાખી દીધો. તો બધા નાખ્યો સારું રહે. અહીં લીધા છે તલ, તલ નાખી દઈએ. હવે લીધી છે દૂધી. આપણે દૂધી તો લઈ લીધી. હવે છે આદુ લસણની પેસ્ટ, જોઈ લો. હવે નાખવાની લાલ મરચું અને મીઠું તો નાખ્યું છે આપણે, એટલે થોડુંક જ નાખવાનું છે. નાખેલું હોય હવે બધું મિક્સ કરી દઈએ આપણે રોજ. તો ઢેબરાનું થોડુંક બાંધી દઈએ આપણે મસ્ત મજાનું. આપણે ગળ્યા નથી બનાવતા એટલે ખાંડ દહીં નાખતા નહીં, કેમ કે દાદાનો લીધે ડાયાબિટીસના લીધે અમારા નાખ્યું છે. હવે પાણી લઈ બધું આપણે લોટ બાંધી દઈએ. હવે મસ્ત કેમ કે બહુ પાણી નહીં નાખવાનું, દૂધ છે ને એટલે દૂધનું પાણી નીકળશે.
નોર્મલ બાંધવાનું આપણે થોડો કઠણ રાખવાનો છે લોટ. આપણે તેલ રેડી દીધી થોડું લોટ બાંધવા માટે. આપણે બાંધી દીધો મસ્ત. બધા મૂકી દઈએ. આપણે હાથ ધોઈ કરેલો બાંધી દીધો તો આપણે. અને હવે આપણે કરવાનું છે કચરા પોતું. તો ફટાફટ કચરા પોતું કરી દઈએ. બનાવવા પછી કપડાં સુકાવવાના બાકી છે હજુ, તો કપડાં સુકાઈ દઉં, કચરા પોતું કર્યું. પછી લાસ્ટમાં બનાવીશું ઢોકળા. એમ કચરા તો કોઈ ઉઠ્યું નહીં, બધા મૂકવાનું એટલે ઉઠે એટલે બનાવવાનું. અત્યારે તો કંઈ બનાવવાનું છે નહીં. તો આપણે ગેસ સાફ કરી દઈએ ફટાફટ. ગેસ તો સાફ જ છે, ખાલી રસોડું મૂકી લો મોટું. તો આપણે એવું થાય ત્યાં સુધી કચરા પોતું થઈ જાય તો ફાઇનલી કામ પૂરું થઈ જાય આપણું બી. અને આજે તો રવિવાર છે. તો તમે બધા મારા બ્લોગમાં નિહાળજો, સાથ સહકાર આપતા રહેજો. નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. નવા વિડીયો અમે બનાવીશું સર આવશે. હવે જોઈ લો આપણે રસોડું પણ સાફ કરી દીધું. પછી તેવડા બનાવવાના સબ્જી બધી સાફ થઈ ગઈ છે. તો બધા મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. અને પછી જય દ્વારકાધીશ. બધા દ્વારકાધીશને એક લાઈક કરી દેજો બધા મિત્રો જે ચેનલમાં જોડાયેલા હોય છે. અને આ છે મારા કુળદેવી ચામુંડમાં, અંબેમાં, ભાતીજી મહારાજ છે. બીજી સદીમાં વનવટીમાં છે. બધા માતાજી છે. નીચે મેલડીમાં ઢોકળીમાં છે. તો બધાના ઘરે મેલડીમાં અને સદી ચામુંડમાં તો હોય જ છે મિત્રો. તો ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો. જય માતાજી મિત્રો. તો જો હમણાં લોટ બધે તો આ થેપલા તૈયાર થઈ ગયા. અને એક બાજુ મૂકી છે ચા ગરમ થવા. હવે ચા ને થેપલાની મોજ થશે. જો અમારા પતુભાઈએ ચા ને થેપલા અને ચટણીની મોજ લઈ રહ્યા છે. વઘારેલી ખીચડી, પાપડ, સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે. આ થેપલાને ચાવાળી થાય છે. આજે રવિવાર છે. 12 વાગે ચા નાસ્તો. તો અમારા તો માતાજીના ચૈતન્ય નોરતા ચાલુ છે. તો માતાજી હવને ખુશ રાખે, સુખ સમૃદ્ધિ આપે એમના ઘરમાં, પરિવારમાં. તો ચાલો બાય બાય. ચાલો ચા નાસ્તો કરવા
બે હાથે ને બે હાથે ગરમા ગરમ થેપલા અને ચા. તો 12 વાગે જોયું, અમારે તો નાસ્તો 12 વાગે. 12:30 થઈ ગયો. દૂધીના થેપલા બનાવ્યા છે. તો ચાલો ઊભી રહેજે. તો બાય બાય, સીતારામ ને જય દ્વારકાધીશ. અમારા બ્લોગને જોજો, નિહાળજો, સપોર્ટને 7 આપજો. જો 7 આપ્યો છે એવો આપતા રહેજો. આપો છો, વિશ્વાસ છે. જય હો.